આ કબૂતર થાંભલામાંથી પડી એને શોટ લાગ્યો છે બિચારાને. હવે એને આપણે ઇલાજ કરવા જઈએ છીએ અને સારું કર્યું છે. હાલો તો જઈએ આપણે. હાલો આવડો કબૂતરને આપણે સાજું કરવાનું છે અને એમાં આપણે સૈન ને એવું બધું એને ખવડાવવાનું છે અને આપણે એને પાણીનું પાછું એને બખોલ કરી દેવું કેમ કે તે એમાં રહી શકે. જો આવડી આ કબૂતરની બોખલ કરી છે ને કેમ કે તે એમાં રહી શકે. આમાં એને પાણીની ખાવાની બધી વ્યવસ્થા છે અને મોટી છે. તો હવે આમાં આપણે કબૂતર મૂકવાના છે. જો હવે આ કબૂતર લઈને આવે છે તો આપણે એમાં મૂકીશું અને એમાં શોટ લાગ્યો ને બધા મને તમને બતાવીશું. નથી મૂકો ભાઈ કબૂતર અને તમને શોટ લાગ્યો ને બધું તમને બતાવી અને બહુ દુખે છે એટલે હવળે બહુ છે. જો તમે જોઈ શકો છો એને શોટ ને એવું લાગ્યું છે. હવે એને બખલમાં નાખવાનું છે. બખલમાં નાખો. જો આ કબૂતરને બિચારા એને આપણે ઇલાજ કરશું. ડોક્ટર પાસે લઈને જવાનું છે. એ બખલમાં એને ખાવા પીવાનું છે. અમારા વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બિચારાને આ કબૂતરને છે ને આપણે દવાખાને લઈ જવાનું છે. હાલો હવે આપણે અહીંયા સાઈડ નાખવા જઈએ છીએ. આ ભાઈ સાઈડ મૂકવા જાય છે. સયા તો ઠીક છે નકર તો પછી અમને જવાની તૈયારી છે. આપણે જોઈ શકો છો અહીંયા તમે ઓલા વિડીયોમાં ખાલી ઓલા હતા આમાં તમે શોખીને એવું બધું મૂક્યું છે. 2 શોખી છે, 4 માળા છે અને 1 કુંડું છે. તમને હરખું બતાવું.